પાકું નથી કેતી બની એક ની બને કાટલું બનાવું કોમેન્ટ્રી આલે કા ચાલુ કરે કીણામ મીઠો કટે તારા માં ગામ ફરો રાવલે આવ્યા હા રાવલે ની કે તમે કી પરહાદી મનો આવ્યા કઈ દુખતે હોય તો કાટલા બનાવે ને ખાઈ કઈ ન દુખે મારી કરતા દુખે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની 6:30 વાગે ગયા આજ જરીક ઉઠવામાં થયું મોડું હશે શેતા અંધારું પણ ટાઈમ થઈ ગયો ઘડિયાળનો કાંટો ધોડ્યો છે ત્યાં આગળ ઉઠે ને બ્રશ કર્યું અને ચા પીધો અને જાઉં ભીં ધોવા ને પછી મિલનને ઉઠાડી હતી પછી સાદું ને રોટલી ને કરે દે અંધારું તો જશે કાર્ય વ્યો આવે ધીરે ધીરે અંધારામાંથી એમ કે સવાર થઈ ગયું કે બોલા થાય તે ફરિયામાં તો વાંધો નથી ગલોપું હોય તે પણ હજુ અંધારું થાય જો હેને ભીંદો વે લીધી ઢોરની બહાર કાઢી લીધા વાહિંદા નાખી દીધા મનિયાને સાદું બનાવી દીધા પછી એની તીખી રોટલી નહોતી ખાવી કે મારે દહીંમાં કે ચટણી મીઠું નાખે ને એ ખાવું હતું એ બનાવી દીધું પછી પાડળાની પીવરાયું પછી વાહિંદા નાખ્યા અને એ ફોન પછી મૂકી આવી હતી ઉપાડે આવી અને હેને ઢોરની નિરણ કરવી ફરી વારવાનું બાકી છે જતા તે ઘણું કામ બાકી હે ને અટાણામાં જરીક ટાઈમ પડે એક અટાણામાં સીન સારું આવતું હોય સિનેમેટિક શોટ લેવા હોય વિડીયો ઉતારવો હોય કામ હોય બધું હોય મિલનની ભેણવા જવું હોય તીજરી કટાણામાં તાણ પડે વાંધો ન આવે ખેતરમાં કંઈ કામ નથી ને ત્યાં આવેલું જાય રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાની હાજર નહીં રાખે તેને 9 થયા ને મેં હીરા લીધો આખડી કામ કંઈ નથી તો ખબર જ છે બધાની ને તડકો લેવા ઘડીક બેસવાનું છે એક પાલટી અહીંયા બેઠી છે તડકો લેવા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચારો ઉજાડે મનની મનોકામના પૂરણ કરે હાથ ધ્રુજે એટલે ફોન ધ્રુજે હા ટાઈટ તા જોઈ કે ને બહુ ટાણે તા પવન પડે ગો રાતી પવન પડે ગો પણ તોય ટાઈટ ઓલી કામ સાની ટાઈટ કહેવાય કામ કે સાની ટાઈટ છે સાની ટાઈટ ઠાવકી કામ છે પણ આણી એક મોમાં ગીરી જવું હોય પરવારે નું બેહે ગઈ રોટલી ઠામ ને સાહ ને બધું કરી લીધું હીરામણ કરી લીધું એક નાકું વારેવી ને એક નાકું છે ને અહીં ભરાવાનું જોવેવી પણ જરાક અધૂરું છે એટલે નાકું તારે આખડી જરીક ખમે વારવા જવાનું છે ઘઉંમાં જાય અડધું જાય આંબામાં ને અડધું જાય ઘઉંમાં તે કારક નાકું ભરાય પણ હવે ફૂટે જાય ઈ તો હાલો નાકડે વારે આવી બીજું કામ ખમે ને પછી વારે છે નાકું તાર બાપો ગોહ દૂધ દેવાન મિલન ને મૂકવાન એ જે કાકાને ઘેર જવાનું તો કરીને કાકાને હા કે હું ના જાય તો એક નાકું વારે જાય મારા મોટા ભાઈ ખેતીનું કરતા બે ભાઈ ભણતા મને નો ઉકલ્યું કોમેન્ટ્રી આલે કા ચાલુ કરે કોમેન્ટ્રી આલે તારી માને ના ઉકલ્યું કેણી ભણવા ન ગઈ બકરા આ કેતી હતી ભણવા ન ગઈ મને તો ભણવા મારે તો જાવું તું ઘણી જે તો ભણવા બેહાડી આ કે જાવું તું તું કે મારે જાવું તું પણ જાવું આઈ તું ની જ ખબર મારે કે તું ખબર હોય ભણવા મહિનો દીવ તો ગઈ તી બેહાડી પૈ તો અડધા હું જેણકા આવતા ને તે તું અડધા મામો હું તો વરસ દીનો નતો જે ઈ તો હાલો ને ઈ તો થયું હે તો ભાગે ગો
મારા કાકો હા કાકો ભાગે ગાયમાં. મારા કાકો ભાગે ગયા એમાં પછી ખેતી બધી આવી હતા ને માથે ઈ મૂકો ને હાલો આ બકરા વાળી કાં હાલતી હતી ઈ બાથણું કઈક હાલતું હતું ડખો. તાર બાપ ઈ કાંઈક બકરા સારતો હા ઈ તો મને ખબર છે પેલા સારતા ઈ ને શરૂઆતમાં પેલા હા વિવા મોર સોકડો ઉતો તે તું સારતો વિવા મોયતા નહીં તો વેલેરો સારતો મારા જેવડા ને મારથી ઝીણકાવતા તે દઉં. હા રામબાપુ ઈ ખેતી કરતા સનો બાપુ અને રામબાપુ બકરા હું તા ને તે દઉં એટલે આ તેને રાખ્યા હતા. હા સનો બાપુ ખેતી વધારે કરતા ને રામબાપુ ખેતી કરતા ને બધો વ્યવહાર ઘરનો ને લેવું ને દેવું ને ઈ બધું રામબાપાને માથે હતું. હા સનો બાપુ આડાવરા જતા નહીં તાર બાપા પણ ન જતા હા હું આવ્યા પછી પણ ને કરીને કાકો ને અમીર કાકો બે ભણવા જતા બરાબર. ને તાર બાપો બકરા સારતો તે ઢોર કે કઈ ઉતા તે તું બકરા ભી હોયું થયું ગાયું ની કઈ નથી. હા પણ તે તું એટલી બધું ગાયું હતું. બધુંય મોડું હતું પણ બકરા વેલેરા હતા. હું આવી તે તું 2-3 બકરા હતા પણ ઓલા હામટા બકરા હતા તે ગાયું તું રાખતા બધું જતા સારા બકરા. ગાયું બધું ભેરું. બધું ભેરું સારવા જતો ડુંગરમાં. આવ્યા પછી ત્યાં ભીહું સારવા રાતી પહર સારવા જતો તાર બાપ હા રાઈતી જતા ને હવાઈ આવતા હા હવારી આવે દોવાન ટાણે ભીહું દોવાન ટાણું થાય તાર દોવે ને પાછા વારે નીકળી જાય. પાછા વારે નીકળી જાય એટલે તે તું પગતાણ મલક ને ઉતી ને ઢોર કાંઈ જતા નહીં તે નાકે નાકું દે હા. પછી હુવાઈ જાય ના તે ભીહું સરણ પાછું આવે હવારી ઘૂમરો મારે ને પછી ભાગે આવે. હા પછી પહર તો રાઈતી જ હોય ને. રાતે 11 વાગે જાય 12-1 વાગે લગી આટા મારીએ પછી ઘડી ખુવે જાય પાછા વારે હવે દોવા ને ટાણે યો આવે 5-5:30 પછી બી હોય પછી લઈને ભાગી દોવે ને પાછા વારે ઉતાઈ નહીં પાછો ઈ નહીં સારવા વ્યુ જવાનું વરે પાછું હાંજી આવવું ને દોવા ને ટાણે ઈ બપોર પછી જવાનું બપોર પછી જવાનું હોય ઠીક. બપોર સુધી આ રહીએ કઈ બપોર લગી બેઠા નહીં ત્રણ વાગે બપોર પછી ઘડીક સારવાના પાછા અહીં પણ તે તું ખડું એટલે થતું અટાણે ખડ થાય જ કા ખૂબ અટાણે ખડ થતા ને ગોઠને ધારુમાં નોય ખડ તે દોતા આવ્યા પછી જીવ જતને આ ને તે ને કઈ નહીં ને હુવે જતા અમે તો કઈ ન મળી છે હા એમાં ગમે ત્યાં ધારમાં ડુંગરમાં ગમે ત્યાં ગમે ને હુવે જતા જીવ જતા માણસ કે ને કે રામ રાખે ને કોઈ ન સાખે હા. એવું બીકું લાગે કઈ બીક બીક લાગતી ને મજો ને હુવે જતા ધારમાં અજય મને તો ધારમાં નીંદર આવે છે મને કઈ ન થાય 10 વાગે ગા ને ઘરનું બધું કામ થઈ ગયું હંજવારીયું ને પોતા ને ઢોરની પાણી કરી દીધા નખાઈ ગયું એ બધું થઈ ગયું અને મારે હે ને વાઢિયું વાઢું એટલે વાઢિયું હે ને રોગા થળિયા છે જાડા હાઠા બહુ મોટું થઈ ગયું હતું ને તે ઉપરથી વાઢ લીધું ને થોડુંક એટલે હાઠા હે ને મૂકી દીધા તે વાટેલા ને તો વાટે ને બસ વેકરામ નાખી દા તો એ પાછું કોરતું થાય હે તો થોડુંક બહુ વાર નહીં લાગે પણ જાડા હાઠા હે ને એટલી જરીક ખમીએ ઈ વાટવા અઘરા લાગીએ હા હું તો આ બધું ઈ વાટે નાખ્યું અને એટલું રેગું જો એટલું હે વાહુથી ઉપરથી વાઢ્યું ત્યાંથી આ જાડા હાથા હે ને ઢોર નહોતા ખાતા પછી ઉપરથી વાટે કમરા અને નાખી દીધું ને આ એટલું રહેવા દીધું હતી પછી આથી સીધું વાટે ને વેકરે નાખવાનું રહે ને કેડનું સીન બાકી અહીં આવે રૂપારી લૂમ ટીંગા એક અડધી તો પાકે ગઈ આઈના ઘરમાં પડી ગઈ ને આ જે કાશી વાટતી હતી વઢાઈ ગયું ખાલી હાઠા વઢાણા જે આ બધા પાંદડાને ભેરાણ કરવા ઝીણું ખડ હે એ વાટવું એટલું ચોખ્ખું થઈ જાય ભારી ભરે મૂકાને તો પછી સારનું ટાણું થઈ ગયું તે સાપીતી હવે કીણામાં મીઠો ઘટે તારામાં જામપરમાં ઘટે મારામ ને કરતો હે ફોયા તમારો દીકરો કામ કીએ કે તારામ મીઠું ઘટે સાચી વાત છે
બસ ઈ કે કઈ કોઈમાં મીઠું ઘટતું ને જીવા હે એમાં હું ના જીવા છે ઠીક છે ઈ મેં ભર્યું અહીંથી ભેર્યું ને? સરસ હાલો નાસ્તો કરો. હા મેં જામફળ હે ને આની નવી તકનીકી છે હું તો ખાતી હોય તો ઓલું પડ્યું હોય ડીશમાં નાથી લે નખવું ડાયરેક્ટ મોરતી ને આની નવી તકનીક અપનાવી હમણાંથી મોરે ને કટકા કરે ને પછી એમાં ચટણી મીઠું ને મસાલો ને બધું નાખે ને ખાય ને તો મારા જીવાની જામફળ તો જ મજા ખાતું આવે. એ જરે ગુણ હમ. અમારે એવી પરવાર ક્યાંથી કામ શ્રીરામ કર. ના ના એ શ્રીરામ કરવાના જે ટાણું ને તો હું કામ કરતી હોય માં કરવા જાય ને શ્રીરામ તો ને મારે હે ને કાલે તો કીધું હોય આજ કદાચ બને જાય તો પાકું નથી કેતી બની એક ની બને કાટલું બનાવવું એટલા અઠવાડિયું થી પ્લાન આવતો હતો તે સામાન નો તો સામાન આવ્યો એની શિયારદી થેગા મેં આ એક દિવાળી ગોતી મેં ટાઈમ જો આમાં હે કામ હે ખબર હે વરિયારી હે બીજું કામ ના ના તો હું ટ્રાય કરતી હતી તાર મગજ હરખો કામ કરે નહીં એ અમુક માં કરે કે બધાય મના કરે. જો આ છે થોડીક વરિયારી આ લાગત ની નોય ભાવે કાતલું કરા તો આ આઈ કે મેં તો કોઈ દી ખાતું ને આ છે હવા પછી આ છે હુંઈટનો પાવડર આ ત્યાર પાવડર એ વાણી કઈ બિચારાને કઈ કરવું નહીં પડે અને આ છે ગુંદ ગુંદ ને કામ એડે આપણે કરવો પડે હે ગુંદ ની પણ ભૂકો કરવો પડે ને? હા આ ત્રણેયની હે ને જીરીક જોવેલા થાળી નાખીને હાથ ફેરવેલા કઈ હોય ત્યાં નહીં પણ આ તોય જોવું જરૂરી છે ને જોવેલા અને પછી મિક્સરમાં ત્રણેયનો ભૂકો ભૂકો કરી કરે નાખો. નાખ ભેરો હા અને થોડા કાજુ બદામ પડ્યા જોવા જોઈએ હોય તો ઈનો કોઈ ખાઈ નો ગુમાય તો હે કોઈ ખાઈ નો ગુમાય તો કોઈ નો ખાય ને કોઈ ખાઈ નહીં કોઈ હો. ઈ જોવેલા જો ઈ હોય તો તે બધાયનો ભૂકો કરે આખડી મૂકે ને તો ભૂકો કરી લે ને તો ઢોરનું ટાણું થઈ જાય પછી એકલી અટાણે એટલી થોડીક તસ્તી પડે છે મારી ફૂઈતા છે પણ ઈ પાણી કરે દે પછી બીજું તો કાંઈ હું નો કરવા ના કે ઠામ ને રોટલા ને ઈ કરી દે ને તો ઢોરનું બધું કરે લે પછી આ બધું મૂકે ને તૈયાર કરે ને તો હાજી ને વ્યારામાં બસ બનાવે અને ઊનું ખાવાની મજા આવે હા આવ્યો બોલો બોલી જા મારી કીધે કે ઢોરની પાણી આખરી ન કરે હું કરે લે આખરી એ જરા આમાં ઢોર નહીં કરે પાણી હંભરાય મને હા કર ખખડી ભીની બંને કદાચ તો જો હું એને આ ગુણનો લોટ કરી નાખ્યો હે હા ને આ હવાનો ને પછી આ વરિયાળીનો હા ને મહેમાન આવ્યા માં સીતારામ કરે એટલે એવું કહા કે મહેમાન આવ્યા એવું લાગે ને આ હોઈશ ને તો તૈયાર જ છે તો આ બધું હે ને તૈયાર કરે મૂકા તો પછી વાંજી રૂપાર ગરમા ગરમ અટાણે હે ને થોડુંક એક જ કરવું મારે કે અમે શિયાર જ જણા હે મિલન ની તો ઓછું ખવાય એટલું હા અને ઊનું ખાવાનું હાલે ટાટોય ખાઈ શકીએ આપણી પણ ઊનું મજા આવે ખાવાની તો ઘરનું ઘી ઘરનો ઘર હોય ને માખી હોય કાં ખબર આવે બરાબર હા ઈ જેની થાય કામ હોય હાવ ઓછું કામ હોય તરત પૂરું થઈ જાય નેવરા કામ કરતા હોય થી ઓલું કરે દે તમારે ખોટી થાય એની વાત આખો દી બીયો છે ખબર ન પડે ને આ 2 દી થયા થાવ દી ને જ જાતો હોય ને તો ટૂંકા દી કા કાઈ હાંજ પડે કાઈ બપન કાઈ હાંજ લે મળી મદેરાણ બેહવા આવી રાણી રામ લેન આવ્યા હા રાવલા ની કે તમે કે પરહાદી મનો આવ્યા આમ બે જણા નતા પી ગયા ને એમાં હાચી વાત છે મોહિની મોહિન વાત હાસી નતા પી ગયા તો પછી રાત તો થાય હા એક બે જાય હું સ્પેશિયલ થી બે આવ્યો ને વિડિયો ઉતારી અમાર ઢીંગલીનો ને બચ્ચીનો ઉતારે છે. હા ઈ અરખોડ્યું બહુ તો વરખોડ્યું હે નોરતા બહુ વરખોડ્યું છે. ઉતારી હા નોરતા માં ને માયા પાસે ઓલું રૂમ માં જ્યાં સાઉન્ડ રાખ્યા હતા ને રમતી હતી તો ઉતારી હતી જ્યાં ફોન હાંભો કરે અરે ઓલી ખબર ને અરે હા હરખોડી છે ડિસ્કો કરતી હતી ડિસ્કો કરતી તો એનો વાગે ને હારો હા તો કે ઈ ફોન ચાલુ કરે ને ઈ રમે અરે હા ફોન ચાલુ કરીને રમે એની શોખ છે ઈ હા, રમવાનો કે ફોન ચાલુ હરખ કરે થાય ઈ રમે હરખ થાય કે એની રમે બહુ ઓલી મોટી છે ને એ જીજ હરમાઈ હા, તો ઈ તો બહુ નેથરમાંથી તો ઈ બહુ પણ નેથરમાંથી. હા પણ તો ઈ જ રીતે કે રમવામાં હરમાતી ને ઈ હા, પણ ઈ નેથરમાંથી ઈ રમે હો હા જો મે હે ને નીમાન નીરી ફૂઈ આવ્યા પર બેઠા. કટમ માં હાહુ હા હા તે માર ફૂઈ ને અમે બધાય બેઠા હતા પણ પછી જા રાગડા કરે
રગડા તાણ હા અરે ખીલો ખમણે નાખી આખરી માકોલિયા મારી તું કાકા પાણી કરે ને ઢારિયા પૂરતા ને તો પછી નિરાયતી બે હા પેલા પાડાની પાડીને મૂકે દા ને પછી ધીરે ધીરે પાણી કરવામાં હમણાં ટેકો દઈએ રમીલા નથી કે કરવા લાગા તો વહેલું થઈ જાય પછી 5:30 થવા આવ્યા પછી ઢોર પાણી કરી ને વાહિંદા કરી પછી જવારની એક ભારી વાટવી પછી વાઢિયાને એક ભારી વાટવી જવારની ભારી તો આવી કાલે વાટી દીધી હતી આજે વાટે દી હે નકર આથી વેચાય એટલે બધું કરલા તો ફેની દોવાન તાણ થઈ જાય દોવાના તો તમારે પાછી નિરણ કરવાની હોય હે હું નત આવતો નહીં જાતું તો કઈ નહીં હા અહીં હું કાઈ તો આવે જો એટ થી ઓલું થાતું પાંદડા હું કાઈ કે એવું કસી કામ થાય જો આ જો કઈ હે રોગ બોગ એટ કદાચ રૂપ નીકળ્યું મરવાનું કે નીકળ્યું એવું જ તો આ કેવા ઉતા સોટા જીવાને ઠેકા હસલના એ તો થઈ જ જાય આમાં ફૂલ ઉઘાડતા આવે ઉઘાડતા એટલે કે દોડવા થયા આ જો આ કાતલું બનાવું ગુંદનું 2 અઠવાડિયા થયા ની ત્યારી તો હાલે પણ મુરે ટાઈમ શાંતિને હે ને કેદુક ની કે બનાવું મેન તા અટાણે ખાઈએ તો નેરીમું કોડી ને દુખતી હોય તો દુખતી હોય એમાં બહુ આગળ કરે કડ દુખતી હોય તો કાટલા બનાવે ને ખાય કડ નો દુખે તો મારી કરતા દુખે તો આખો યાર તમને ખબરાવું કાતલું એ બસ એ એટલું બધું કા નાખું વાતુમાં આખું બોકડી ભરતી હે કા આ બીજામાં ગુંદ છે ઓલું થઈ જાય એટલે ગુંદ નાખી દેવાનો પછી આમાં હવા છે વરિયાળી છે આ બધા પિસ્તામ હે એમાં હોય છે ને આ હોટ છે હા હોટ તો એટલી નો નખાય થોડી બે સમસ્યું હા તો પેલા કાતલું બનાવતી હતી મારી માતા બનાવી દેતી મને હું છોકરીઓને બનાવી દેતી એમાં આવો ની ગોટો તો આવતો રે એટલે તારે કાટકૂટ કરવી જ પડે આ મારે હે ને ખુશી મજામાંનું ખાવા હારું બનાવવું ત્યાં શાંતિ કેદુક ની કીધી કે થોડું કઈક બનાવી નાખ બનાવીએ ઊનું વધારે ભાવે ઊનું ભાવે તે અટાણે બનાવવું રોટલા ઘડેવી આગળ ને ક્યાંક બપોરનું પીડ્યું તો હલવેલી એમાં અમે હે ને અમાર બધાય ની હાલે અમાર બધાય ની મિષ્ટાન હાલે અમે મીઠાસરા હે મીઠાસરા હે હા લાઇટર ખોવાઈ જો આમાં ઘી નાખેલી તું નાખી દીધું એ બાની બસ કઈ તારથી હે ને ઘી ની ગરમ થવા મૂકે દા તેમાં ભેગો ગર નાખે દા જરીકા ગરમ થઈ જાય ને પાક કરવાનો હા પાક કરવાનો ગર ને ઘીનો પાક એટલે પાક ન કરીએ ત્યારે રોગો ઘી ગરમ કરે અને આ બધો ભૂકો મિક્સ કરે પછી એમાં ઘી ગરમ કરે ને એમાં નાખી દેવાનું પછી ગર નાખી દેવાનું પછી હલાવ નાખીએ તોય પણ હાલે અને પાક કરીએ પણ તોય પણ હાલે બરોબર જો કઈ નહીં આ ઓલો ઘર હે ને ઢીલો હા કરતા મલક છે અમારે પણ હે ને ઈ ખોડિયારાઈ ની પ્રસાદી નો હોય એટલે ઈ કેતા હોય કે પ્રસાદી સુલે નો સડાવાય પછી આખડી આ હે ને ગોતો લેવા લેને આવ્યું પણ ટપલા હે ને કઠોર હે એટલે આમાં પાક કરે નાખે દે ને તો ઢીલો થઈ જાય ને રૂમમાં હેરકો ભરીએ ને એક તટાણે યારો છે એટલે જામે જાય બધું રેડી જો બરનાખીનો પાક થેગો દેખાય તમને તો જોવો જારી બરનાખીનો પાક થેગો ગર હાવ ફૂટે ગો રૂપારો ને હવે ને ગેસ કરી દેવાનો બંધ બરાબર એવું કા હા ને હવે ને મોરથી ગુંદ નાખવાનો તો ગુંદ હે ને તોરાઈ જાય એવું થઈ જાય પાકી જાય હિરકો બરાબર એને અલગ નાખવાનું પેલા હા ગારી થઈ જાય ની વિધાતી બનાવ્યું કોઈ દી કે ના ઓ કોઈ દી નથી બનાવ્યા પહેલી દાણ બનાવવા મણી મારી માં બનાવી દેતી તો અમે ખાઈ લીધું આ ગાડીયું થઈ ગયું મેં કીધું જો એ હે ને ખવા થોડા કે નાખી. જરૂરિયાત મુજબ નાખવાના થોડી વરિયારી ઈ પણ જરૂરિયાત મુજબ મેં થોડું રાખી દીધું કારણ કે વરે વધે જાય ને તો ગોટો થાહે તો દોષ જ બાજી બીજું કોઈ તો ઠીક પણ સમસી કેની ગઈ અરે આ કામ ઈ નથી લે એવા કુઈટ ઓસી ની એક ચમચી નાખા તીખેરી હોય ને જરા ટેસ્ટ તો આવો જોઈએ ને એવા કાજુ બદામ મલક છે કાજુ બદામ તો તમને ઠીક બધું નાખીને ગારીયું કરી નાખવાનું હોય હો ગાડી કર હાંધી દે આહા
કલાક ગાડી તું કહેતો તો કે ઘી વધીએ કામ વધે આગળ શું હાઈ જવાનું સારું સર આવી જાય જાય મિક્સ કરી નાખવાનું આવ્યું આવીને સુગંધ હે ફોનમાં વિડીયામાં જ નહીં આવતી મણી તો આવે મણી આવે. આવીને એ મજા આવી આ ખાવાની મણી આ એટલા દી થયા હું રોહડામાં મળી હતી હું નો રૂપાનો હા આવે ને તી થઈ ગયા આગળી બનાવેલા કામ મુરે જ નતું રેડી જો બનેલું કાકી તૈયાર તૈયાર થઈ ગયું તમારે કોઈ નહીં ખાવું હોય તો હાલો મારે કોઈને તો સ્પેશિયલ ખવડાવવાનું છે એની કઈ દુખે ન દુખતી હોય એની ખાવાનું છે સ્પેશિયલ આ ઈ કેક મને નહીં ભાવે તો હું નહીં ખાતી હું ઈ કાં કે ગોરિયું ડોક્ટર આપે તો ગોરિયું કી પીએલી તો કઈ ન છૂટકે પીવી પડે અને ઈ ખાલી એક જ ગોરી હોય ને એટલે ખાલી પાણી ભરી પીવાની આ તો ખાવાનું નો ભાવે તો નો ત્રણે ટાઈમ સમજવું કે આ બોટલ છે એક એક ચમચી ત્રણે ટાઈમ ખાવાની હજે તું બનાવે ડબલું કરે મૂકો